3 દિવસના ભારત પ્રવાસ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પીએમ મોદી સાથે મુંબઈમાં દ્વિપક્ષીય વાતચીત. ભારત અને ફ્રાન્સની વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ ઉપર લાગશે મહોર. ભારતને મળશે 114 રાફેલ જેટ. ફ્રાન્સની કંપની સેફ્રોનની સાથે મળીને BEL બનાવશે હેમર મિસાઇલ. અન્ય ડિફેન્સ કંપનીઓ માટે પણ વધશે કારોબારની તક. આવનારા 10 વર્ષ માટે વધી શકે છે ફ્રાન્સની સાથે ડિફેન્સ કોઓપરેશન એગ્રીમેન્ટ. બેંગલુરુમાં ફ્રાન્સની સાથે એન્યુઅલ ડિફેન્સ ડાયલોગમાં થશે મોટી જાહેરાત. આઈટી શેર્સના કમબેકથી માર્કેટને મળ્યો સપોર્ટ. નિફ્ટી 25,700ના સ્તરને પાર બંધ થવામાં સફળ. બેંક નિફ્ટી નીચલા સ્તરથી 600 પોઈન્ટ રિકવર. મિડ કેપ અને સ્મોલ કેપનું પણ નીલા નિશાનમાં ક્લોઝિંગ. ઇન્ફોસિસે એન્થ્રોપિકની સાથે કર્યા સ્ટ્રેટેજિક કરાર. બંને મળીને ટેલિકોમથી લઈને આઈટી જેવા સેક્ટર્સ માટે ડેવલપ કરશે સોલ્યુશન. ઇન્વેસ્ટર AI સમિટમાં ઇન્ફોસિસના ચેરમેન નંદન નીલેકણી બોલ્યા, AIમાં કોઈ ઓપોર્ચ્યુનિટી ગેપ નથી, સેક્ટરમાં મોટી તક છે. AI ઇમ્પેક્ટ સમિટ બાદ જોઈન્ટ સ્ટેટમેન્ટ પર સહમતિ બનાવવામાં ભારત થશે સફળ. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે દર્શાવી આશા. કહ્યું, રિસ્પોન્સિબલ AI પર લાગશે ફ્રેમવર્ક. ભારતના તમામ AI મોડેલ બનીને તૈયાર. તમામ માપદંડોને પૂર્ણ કરીશું. જલ્દી જ વધી શકે છે કારની કિંમત. મેટલ્સની કિંમતો વધવાથી કારની કંપનીઓ પર ભાવ વધારવાનું દબાણ. ડીલર્સ પ્રમાણે 2 થી 4% વધી શકે છે કારની પ્રાઇસ. રોકડ વ્યવહારો માટે મોટા પાયે કેશ સર્ક્યુલેશન ₹40 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનારાઓ પર ટેક્સ ડિપાર્ટમેન્ટની કડક કાર્યવાહી મુખ્ય કારણ. ગુજરાતની ફાઇનલ મતદાર યાદી જાહેર. કુલ 4.40 કરોડ મતદાર નોંધાયા. 3.95 લાખ નામ થયા ઓછા. અને સ્કૂલો બાદ હવે કોર્ટ ટાર્ગેટ. રાજકોટ, મહેસાણા, વડોદરા, વલસાડ, ગાંધીનગર અને અમદાવાદની કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી.